હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારના દિગ્ગજ રોકાણકાર વોરન બફેટ તેમણે શેરબજાર વિશે શું કહ્યું છે. અત્યારે બજાર સેન્સેક્સ અને નિફ્ટી સતત આગળ વધી રહ્યો છે અને વધેલા બજારમાં શું પોઝિશન લેવી એના માટે દિગ્ગજ રોકાણકાર વોરન બફેટના જે સૂચન છે એને અનુસરો તો તમારી મૂડી સુરક્ષિત રાખી શકો અને બજારમાંથી નફો કમાઈ શકો. એના માટે કેટલીક વાતો કરી છે એ આજે હું તમારી સાથે શેર કરવાનો છું. મિત્રો, એક ટિપ્સ ના રહી જાય, તમે લખીને રાખજો. આ તમારા માટે એક મંત્ર સમાન વસ્તુઓ છે. શેરબજારમાં રોકાણ કરનાર અને ટ્રેડ કરનાર લોકો હંમેશા એવું ઈચ્છતા હોય છે કે અમને કાયમ નફો જ થાય. બધાની આવી ઈચ્છા પૂરી થઈ શકતી નથી. એ 100% વાત છે કે બધાએ નફો કમાઈ શકતા નથી. શેરબજારમાં ઘણા લોકો નુકસાન કરે છે અને કેટલાક લોકો શેરબજારમાં સારી એવી કમાણી કરે છે. તો લોકોને લાગે છે કે શેરબજારમાં કમાણી કરવા માટે કોઈ સિક્રેટ ફોર્મ્યુલા હશે અને તેની મદદથી એ લોકોને ખ્યાલ હશે, તેની મદદથી લોકો કમાતા હશે. પરંતુ હકીકતમાં શેરબજારમાં આવું કોઈ હોતું નથી. ઇન્વેસ્ટમેન્ટનું બેઝિક ફંડામેન્ટ નિશ્ચિતપણે પાલન કરતા હોય માણસો, એના નિયમ અને રૂલ્સનું પાલન કરતા હોય અને પોતાની જે ભૂલ થયેલી હોય, શેરબજારમાં મિત્રો મારી ભૂલ થતી હોય છે, તમારી ભૂલ થતી હોય છે, પણ આપણી ભૂલમાંથી આપણે શીખવાનું છે કે મને આગલી મેં શેર લીધો હતો અને એ શેરમાં મને કેમ લોસ થયો, આ ટ્રેડ મેં લીધો અને આ ટ્રેડમાં મને કેમ લોસ થયો, એનું મંથન કરવું જોઈએ. એ શેર લેવામાં મેં ક્યાં ભૂલ કરી, એના માટે તમારે તમારી ભૂલથી તમારે શીખવું જોઈએ અને એ ભૂલનું બીજી વખત પુનરાવર્તન ન થાય એ ભૂલથી બચવા માટે તમારા પૈસા ઓછા ન થાય એના માટે તમારે સતત વિચારવું જોઈએ. અને એના માટે જે આ 5 ટિપ્સ છે એ તમારે યાદ રાખવી જોઈએ. શેરબજારમાં મૂડી સુરક્ષિત રહે અને નફો મળે અને આવી ભૂલોથી બચવા માટે, નફો કમાવા માટે આપણે આની વાતો કરવાની છે. મિત્રો, જો તમે સામાન્ય રોકાણકાર જેવી ભૂલો કરવાથી બચશો તો તમે ચોક્કસ શેરબજારમાં નફો કમાઈ શકશો. હવે પહેલી વસ્તુ છે મિત્રો કે દિલથી નહીં, દિમાગથી સોચો. તમારી બુદ્ધિ જે કે એ પ્રમાણે કરો. તમારા દિલથી તમારી લાગણી વશ થઈ કે ફલાણાની ટિપ્સ છે અને આ આપણે કરી નાખવું છે એવું મત કરો. અમારે હું કે બીજો કોઈ પણ વિડીયોની ટીપ ઉપર કે કોઈની સલાહ ઉપર તમે વિચારો, મંથન કરો, તમારી જાતે જુઓ અને પછી તમે આગળ આવો. શેરબજારમાં રોકાણ કરતા લોકોને સતત જાણકારી અને એના ફંડામેન્ટને આધારે એને કામ કરવું જોઈએ. મિત્રો, આ સ્પષ્ટ કીધું છે વોરન બફેટે કે લાલચ અને ડરના માર્યા તમે શેરને ખરીદશો નહીં અને વેચશો નહીં તો તમને જરૂર નુકસાન થશે. તમે લાલચમાં આવી જશો કે ભાઈ આ શેર તો વધી જશે. બીજા લોકો લાલચમાં આવે અને ડરને ગમે એ કરતા હોય, પણ આપણે લાલચ અને ડરથી આ કામ કરવાનું નથી અને આ રીતે રોકાણ કરવાનું તમારે બચવું જોઈએ. મિત્રો, યોગ્ય તથ્યો અને જાણકારીને આધારે લેવેચનો નિર્ણય તમારે લેવો જોઈએ. શેરમાં તમે કેમ શેર ખરીદો છો, કેમ શેર તમને ગમે છે, એના ફંડામેન્ટ ઉપર તમારે આધાર રાખવો જોઈએ. મિત્રો, પ્રખ્યાત રોકાણકાર હાર્વર્ડ માર્ક્સનું કહેવું છે કે જો કોઈ રોકાણકાર માર્કેટના દર સેકન્ડે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો સતત બદલ્યા કરે તો એ ચોક્કસ નુકસાન કરે છે.
તમે 2 મહિને 4 મહિને આ શેર વેચી નાખો ને બીજા શેરમાં જો ને બીજા શેરને વેચી નાખો ને ત્રીજા શેરમાં જો, એમાં તમારે કોઈ દાડો કમાણી થવાની નથી. રોકાણનો નિર્ણય માર્કેટની પરિસ્થિતિ અનુસાર ગભરાઈને કે ઉતાવળમાં કરવો નહીં. તાર્કિક મૂલ્યાંકન અને પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. શેર બજારમાં ધીરજથી અને જેમ સમય પસાર થાય એમ પૈસા બને છે. ટોળા પાછળ ભાગો નહીં. દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ શું કહે છે કે ઘણા સમય પહેલાં રોકાણકારો અને એક જ સલાહ આપી હતી. તેમનો ગુરુમંત્ર છે, જ્યારે બીજા લોકો શેર બજારમાં જ્યારે બીજા લોકો લાલચી બની અને શેર ખરીદતા હોય ત્યારે તમારે ડરવું જોઈએ એનાથી. અને બીજા લોકો ડરતા હોય અને શેર વેચવા મળે તો એનો લાભ લઈ અને તમારે શેર ખરીદવા જોઈએ. એ સુખી જ વાત છે કે દુનિયા શેર લેતી હોય ત્યારે તમારે ધીરજ રાખી અને શાંતિ રાખવી જોઈએ. પણ જ્યારે આખી દુનિયા વેચતી હોય ત્યારે સારા ફંડામેન્ટલવાળા મજબૂત શેરો નીચામાં તમારે ઝપટ મારી લેવી જોઈએ. આ જ બુદ્ધિશાળી રોકાણકારનું કામ છે. અને જ્યારે બીજા લોકો ડરે ત્યારે તમારે લાલચી બની અને શેર ખરીદવો જોઈએ. એટલે કે બીજા લોકો ધડાધડ ખરીદી કરતા હોય ત્યારે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ. મિત્રો, તારી આ જ પોઝિશન છે. G20નું તમે દિલ્હીમાં જુઓ, ઝાકળ ચાલી રહ્યું છે. ઇન્ડિયાના ગ્રોથનો કંઈ ટોટો નથી. એક મહાસત્તાની જેમ ઇન્ડિયા કામ કરી રહ્યું છે. કાલે રેલવે શેરોમાં પણ મેં એના પહેલાં વિડીયો જે બનાવ્યો તમને કીધું કે ભાઈ ખૂબ વધી ગયેલા છે, છતાં પણ કાલે કેટલાક ઉમાયું રેલવેના થયા છે. અને એના કારણે રેલવેના શેરોમાં હવે શું થવાનું છે એ તમને કહું કે જે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત છે, લોકો શેર કોઈ વેચતા નથી. રેલવેના ખરીદવાવાળા વધારે છે. તો અહીંયા શું થાય? વેચવાવાળા ઓછા છે, ખરીદવાવાળા વધારે છે, તો ભાવ તો ઉપર જવાનો. કોઈ ફંડામેન્ટ ચેક કરવાનું નથી, બજાર ઉપર જ હટવાનું છે. મિત્રો, ટ્રેન્ડ ઉપર લેવલે ચાલી રહ્યો છે. એટલે કોઈને ખરીદવા હોય તો તમારા રિસ્ક ઉપર તમે થોડું ઘણું ખરીદી શકો, તમારી ઈચ્છા હોય તો. બાકી ખૂબ રેલવેના શેરોમાં માર્કેટ વધી ગયું છે. ધડાધડ ખરીદી કરતા હોય ત્યારે તમારે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ. પરંતુ લોકો ડરીને વેચી રહ્યા હોય ત્યારે તમારે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ખરીદી કરવી જોઈએ. ડરપોક બનવાને બદલે તમારે લાલચી બની અને શેર ખરીદી લેવા જોઈએ. હવે એક ટોકરીમાં બધા ઈંડા નહીં રાખવાના. કોની આપણે ઘણી વખત વાત કરી કે તમારે બધા શેરો, બધી મૂડી એક જગ્યાએ નથી રોકવાની. જો તમારે બધી જ મૂડી એક જ શેરમાં રોકાણ કરવાની નથી. આ ભૂલ ના કરતા. કહેવાય છે કે બધા ઈંડા એક ટોકરીમાં ના રાખો. તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિક્સ હોવું જોઈએ. રોકાણ અલગ અલગ હોવું જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં ફંડમાં અલગ અલગ પ્રકારના એસેટ ક્લાસ વેરિએશન પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અમનું તો વધારે એ પણ કહેવાનું છે કે તમારી મૂડી બધી શેર બજારમાં ના ઠાલવું. ઘણા એસેટો છે, મૂડીને વેચી નાખો. રોકાણને વેચીને રોકાણ કરો. સામાન્ય રીતે નવા રિટેલ રોકાણકારોએ શેરોમાં રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. જે સામાન્ય રોકાણકાર છે, જે નાનો રોકાણકાર છે, જેને ઇક્વિટીનું જ્ઞાન ઓછું છે, તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મિત્રો, હું પણ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 8 થી 10 હજાર રૂપિયા રોકાણ કરું છું. મ્યુચ્યુઅલ ફંડ એવું માધ્યમ છે
ત્યાં પણ રોકાણ કરવાની મજા આવે. થોડી 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 મૂડી રોકતા 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 વટવૃક્ષ બની જાય. હવે છેલ્લો નિયમ છે, કંપની અથવા એસેટના ફંડામેન્ટ પર ધ્યાન આપવું. તમારે કંપનીના ફંડામેન્ટ છે એના ઉપર ધ્યાન આપીને શેર ખરીદવાનું છે, કોઈની ટિપ્સ ઉપર નહીં. તમે માર્કેટ ટ્રેન્ડ, ટિપ્સ, અફવાઓને આધારે ઉતાવળ નિર્ણય ના લો. કંપનીની એસેટ ક્લાસ, ફંડામેન્ટ ધ્યાનમાં લીધા વિના પૈસાનું રોકાણ ના કરો. તમારું નુકસાન કરી રહ્યા છો. આવું તમે રોકાણ કરશો તો એ તમારું નુકસાન છે. આ રીતે રોકાણ કરવાથી તમારી મૂડી જોખમમાં મુકાય છે. તમે કંપનીના ફંડામેન્ટ, એસેટ ક્લાસમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો. તમને આર્થિક સ્થિતિ, પરફોર્મન્સ અને ગ્રોથની, કંપનીનો ગ્રોથ જોવો જોઈએ, એનું પરફોર્મન્સ જોવું જોઈએ. આ બધી જાણકારી તમારે મેળવવી જોઈએ. હવે આ છેલ્લો નિયમ છે કે અમીર બનવાની ઉતાવળ મત કરો. શેર બજારમાં અમીર બનાય છે 100%, પણ ઉતાવળે બનાતી નથી. મહત્ત્વની વાત એ છે કે તમે શેર બજારમાં રોકાણ કરશો તો રાતોરાત કરોડપતિ બની શકતા નથી. શેર બજારમાં પૈસા કમાવા માટે ધીરજ ખૂબ જરૂરી છે, મહત્ત્વની છે. અહીં કોઈ જાદુ નથી. તમારે પૈસા ડબલ કે 3 ગણા થઈ, તમને કોઈ એમ કે આ પછી 2 ગણા 3 ગણા પૈસા થઈ જતા હોય તો એનાથી તમારે દૂર રહેવું જોઈએ. આવી ટ્રીપને આધારે તમારે કોઈ રોકાણ કરવું ના જોઈએ. મિત્રો, શેર બજારમાં એવી એક કહેવત છે કે અહીં પૈસા શેર ખરીદવાથી કે વેચવાથી નહીં, પરંતુ રાહ જોવાથી પૈસા બને. શેર બજારમાં સારી કંપની ખરીદી અને કશું ના કરો, રાહ જુઓ, બીજી વાત નહીં, પૈસા બનશે. તમે કાયમ ઓછા કરો શેરને, વધારે કરો, ઓછા કરો, નફો કમાવા જો, એમાં તમને 100-1000% નુકસાન જ છે. મિત્રો, તમે કોઈ કંપનીમાં શેર ખરીદ્યો હોય, એ કંપનીમાં થોડુંક તમે ઊંચો જાય પ્રોફિટ બુકિંગ કરી નાખો. પૈસા તમારા પાછા આવે, થોડીક તમને નફો, સામાન્ય નફો મળ્યો હોય, પરંતુ એ સતત વધ્યો જ જાય. તમારે એ શેર ખરીદવું હોય પણ એ પાછળ એ ભાવમાં તમને મળે જ નહીં. ઊંચા ભાવમાં તમે ખરીદી ના આવે, તમને એમ કે નીચું આવશે તો લઈશું. એ શક્ય સારા શેરોમાં નથી હોતું. મિત્રો, આ થઈ શેર બજારની વાતો. થેન્ક યુ, આભાર. ખૂબ વિડીયો મારા જુઓ છો, ખૂબ કોમેન્ટ કરો છો. તમારો બધાનો હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ, આભાર.